ટ્રેની ડોક્ટર સાથેની ક્રૂરતા, હોસ્પિટલ પર થયેલો હુમલો અને બળાત્કાર હત્યાનું જટિલ રહસ્ય. સીબીઆઈ શોધી રહી છે અનેક સવાલોના જવાબો જે કોલકાતાના આરજી રેપ વિથ મર્ડર કેસમાં હજુ પણ વણ ઉકેલાયેલા છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ માધ્યમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. આ કેસ સીબીઆઈને સોંપતા પહેલા કોલકાતા પોલીસે સંજય રોય નામના આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેને ગુનો પણ કબૂલી લીધો છે. પરંતુ શું આ કેસમાં કોઈ અન્ય ગુનેગાર પણ સામેલ છે? સંજય રોય આ ગુનાને અંજામ આપવા કેટલા સમયથી ટ્રેની ડોક્ટરની રેકી કરતો હતો? ફોરેન્સિક રિપોર્ટમાં એવું તો શું સામે આવ્યું કે આ કેસમાં વધુ અનેક સવાલો ઊભા થયા? શું સીબીઆઈ સાચી દિશામાં તપાસ કરી રહી છે? આવા અનેક સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે. અનેક સવાલો સાથે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. ત્યારે સામે આવ્યું છે કે આરોપી સંજય અંદાજે મહિનાથી પીડિત ટ્રેની ડોક્ટરનો પીછો કરી રહ્યો હતો. શું સંજયે આ ગુનાને અંજામ આપવા માટે અગાઉ તૈયારી કરી હતી કે તક જોઈને 8મી ઓગસ્ટે જ હુમલો કર્યો? આવી સ્થિતિમાં સીબીઆઈ આરજી મેડિકલ કોલેજ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરી રહી છે, જેથી ખબર પડી શકે કે શું સંજય રોય પીડિતનો પીછો કરતો હતો કે નહીં. આ સિવાય એક સવાલ હજુ પણ ઊભો છે કે શું સંજયે આ ગુનો એકલાએ કર્યો હતો કે પછી તેની સાથે અન્ય કોઈ પણ હતું? હકીકતમાં ફોરેન્સિક એક્સપર્ટને પીડિત ડોક્ટરના મૃત શરીરમાંથી 151 ગ્રામ સિમન્સ મળ્યું છે. ડોક્ટર સુવર્ણ ગોસ્વામીએ જણાવ્યું કે એક વ્યક્તિનું સિમન્સ સરેરાશ 5 ગ્રામ જેટલું હોય છે, જે સૂચવે છે કે આ ઘટનામાં એક કરતાં વધુ લોકો સામેલ હોઈ શકે છે. જો કે મામલો બળાત્કારનો છે કે ગેંગરેપનો તે ડીએનએ રિપોર્ટ આવશે ત્યારે જ કન્ફર્મ થઈ શકશે. ડીએનએ દ્વારા જ એ જાણી શકાશે કે મળેલું સિમન્સ એક વ્યક્તિનું છે કે એકથી વધુ વ્યક્તિનું. આ સિવાય રેપ દરમિયાન ટ્રેની ડોક્ટરને જે રીતે ટોર્ચર કરાઈ અને શરીર પર જે હદે ઉજરડા કરવામાં આવ્યા હતા તે જોતા કોઈ એક વ્યક્તિનું કામ હોય તેવું લાગતું નથી. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે જો આ ઘટનામાં અન્ય કોઈની પણ સંડોવણી છે તો તે વ્યક્તિ કોણ છે? તે દિશામાં પણ તપાસ સીબીઆઈ કરી રહી છે. આ સાથે સવાલ એ પણ છે કે જો આ હત્યાનો કેસ હતો તો હોસ્પિટલે પરિવારને આત્મહત્યાનો મામલો કેમ કહ્યું? જ્યારે હોસ્પિટલમાં ડોક્ટરની હત્યા થઈ હતી અને પોલીસે તેને અકુદરતી મૃત્યુ ગણીને કેસની તપાસ શરૂ કરી હતી, ત્યારે આવું શા માટે? અને સવાલ એ પણ છે કે શું ઘટના બાદ આ કેસમાં પુરાવાનો નાશ કરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ થયો હતો? જો કે આ તરફ હવે આંદોલનકારી ડોક્ટરોએ આરોપ લગાવ્યો છે કે કોલકાતા પોલીસે મહત્વપૂર્ણ પુરાવાનો નાશ કરવાનું કાવતરું ઘડ્યું હતું. તેમનો આરોપ છે કે પોલીસે હોસ્પિટલના 3જા માળે જ્યાં ટ્રેની ડોક્ટરની હત્યા કરી હતી તે સેમિનાર હોલને પણ સીલ કર્યો ન હતો. જ્યારે આવા કિસ્સામાં તે ખૂબ જ મહત્વપૂર્ણ વારદાત હોય છે. ઉલટાનું એક જ ફ્લોર પર અને એક જ સેમિનાર હોલમાં તોડફોડ અને સમારકામની કામગીરી શરૂ કરી હતી. ત્યારે સ્વાભાવિક છે કે હાલમાં સીબીઆઈની તપાસનો વ્યાપ વધી રહ્યો છે અને હાલ સીબીઆઈ આ સવાલોના જવાબ શોધવાની દિશામાં તપાસ કરી રહી છે અને આશા છે કે આ કેસમાં જે પણ દોષિત હોય તે તમામને કડકમાં કડક સજા થાય અને પીડિતને યોગ્ય ન્યાય મળે.